Mahatma, I'm going to request Suresh Bhai, based on theme, as I said earlier, Suresh Bhai and Emna right hand, Ilaben, and I'm sure Sriraj Studio, but they did a tremendous work in putting together. I think best is a time Emna spent કર્યો છે. It's best that he describes it and introduces it. Thank you very much. જય સચ્ચિદાનંદ. બંને દાદાને સમર્પિત મહાત્માઓ અને એકદમ પુણ્યશાળી જે આ જગ્યાએ હાજર રહ્યા છે. ઘણી જગ્યાએ જવાના ચાન્સીસ હતા છતાં પણ આપ અહીંયા પધાર્યા છો. મને બહુ જ આનંદ થાય છે કે આ બધા પદ ગાયા એમાં કેવી રીતે પુણ્યનો કાંટો ક્યારે ફરી જાય, ક્યારે ક્યાં જવાય, કોણ સંભળાય, કેવી રીતે આપણને અંદર અસર થાય એ પ્રમાણે આપણે બધા ખસી જવાય છે ઘણી જગ્યાએ. એનીવે દરેક ગુરુ પૂર્ણિમામાંથી આપણે કંઈક ને કંઈક સાથે લઈ જઈએ એ ભાવ સાથે આ 3 દિવસનો પ્રોગ્રામ થયો છે. એટલે કે એમાં એક ફોકસ રાખવામાં આવ્યું છે કે 3 વસ્તુનું ફોકસ છે. દ્રષ્ટિ, પછી 5 આજ્ઞામાંથી પહેલી આજ્ઞા વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા અને ઉપયોગ. ઉપયોગ વગર કશું થાય એવું છે નહીં. ઉપયોગ અંતસ્કરણ લેવલ પર રાખો, ક્યાં રાખો, ક્યારે ખસી જશે ખબર નહીં પડે, પ્રતિક્રમણ ક્યારે કરવા એ ખબર નહીં પડે, એ વગેરે વગેરેનું ફોકસ સાથેની આપણે સત્સંગની ક્લિપો ભેગી કરી છે. દાદા ભગવાનની ક્લિપ્સ છે અને કનુ દાદાજીની. કનુ દાદાજીની તો 37 પ્રોજેક્ટ્સ જે બહાર નીકળ્યા 2005 પછી, એમાંથી વણીને આ 3 સબ્જેક્ટ ઉપરના ક્લિપો આપણે ભેગા કર્યા છે. એટલે આજે એ બધું ચાલુ કરીશું. પહેલાં દાદા ભગવાનની એક ક્લિપ બતાવીશું. એમાં મારે 86માં ઇન્ડિયા જવાનું થયું અને 5 દિવસ રસિકભાઈને ત્યાં, જો કે હવે રંજનબેન કહેવાય, રંજનબેનના ઘરે રહ્યા અને દાદા ભગવાન સાથે 5 દિવસનો સરસ સત્સંગ થયો હતો મારે. તો એમાંથી થોડી ક્લિપો મેં લીધી છે. અને પહેલી વખત મને આટલા વર્ષો પછી ઘણી વખત સાંભળેલી, પણ આ વખતે ઇન્ડિયાથી માર્ચમાંથી આવીને મેં લખવા માંડ્યું એ ઓડિયોમાંથી. અને 50-60 પાના થઈ ગયા પછી મને બી બહુ ગમ્યું. એટલે મેં તો 4-5 ક્લિપ એવી લઈએ કે અહીંયા આપણને કામ લાગે. એટલે એ બધી ક્લિપો ભેગી કરી છે આપણે. પહેલી ક્લિપ જે દાદા ભગવાનની છે, તો આજ્ઞા એ જ ધર્મ અને તપ, એ મને જે સમજાવે છે એ આપણે શેર કરીશું. જય સચ્ચિદાનંદ. અને કનુ દાદાજીની ક્લિપ તરત જ ફોલો થશે. વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા પ્રથમ કેમ, વાય, એના વિશે છે. તો આપણે હવે મોહનભાઈ DB1 ચાલુ કરો. આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. ડિસેમ્બર 1986, રસિકભાઈના ઘરે, વડોદરા. તારીખ 30/12/86, મહાત્મા શ્રી રસિકભાઈ પટેલને ત્યાં વડોદરા સવારે. કાલે મન સંબંધે વાત થઈ, અભિપ્રાય અને ભાષા. તો એમાં જે અભિપ્રાય આપવો નહીં એ વાત બરોબર છે, પરંતુ કોઈ પણ વસ્તુ થઈ હોય તેનો અભિપ્રાય અંદર બંધાઈ જાય તેનું શું? અંદર તો અભિપ્રાય બંધાઈ જાય ને. આપણે બાંધવો આપણે બાંધવાના હોય પછી બીજો કોઈ બાંધનાર હોય તેને આપણે શું લેવા દે? હા, બરોબર. એટલે અંદર બીજો જે હોય એ અભિપ્રાય બાંધતો હોય તેની સાથે આપણે કોઈ સંબંધ નથી. બીજો કદાચ નાગુ થઈ નાશે એમાં આપણે શું? આપણે જુદા ને બીજો જુદા. બરોબર. એટલે જે એને કઈ આપણે કાઢી આખા ગુરખો લેવા જઈએ બધા. હા, આપણે ગુરખાની જરૂર જ નથી. બરોબર. આપણે અભિપ્રાય બાંધો કરો. હા, બરોબર. એટલે એ જે પદમાં છીએ તે પદમાં રહીને ત્યાં અભિપ્રાય કરવાની ત્યાં જ દેવાનું છે. આપણું ડિસિઝન છે મારે અભિપ્રાય કરવો જ નથી. હા. અને અભિપ્રાય
થઈ જાય એટલે આપણે એમને કેવું કે શા માટે આમ કરો છો એ કરો પ્રતિક્રમણ કરો કઈ પ્રતિક્રમણ એ વાત બરોબર. કાલે વાત થઈ ત્યાર પછી જરા એવું થયું કે આ વાત પર દાદાને જરા વસ્તુ સહેજ પૂછી લઈએ. બરોબર, આપણે નક્કી કરવું છે. આપણે નક્કી કરવું. આપણે ગુરખો રાખીએ ક્યાંથી લઈએ, પૈસા ક્યાંથી લઈએ? હા, એને માટે ગુરુકો ક્યાંથી માગતા એ નિશ્ચિત આપણે. હવે અભિપ્રાય જે બંધાય તેમાં બે વસ્તુ હોય છે, કોઈ જળ વસ્તુ હોય અને કોઈ મિશ્ર ચેતન હોય. આ બે વસ્તુ હોય તેની અંદર અભિપ્રાય જો બંધાઈ ગયો તો જળને માટેનો અભિપ્રાય બંધાયો હોય અને મિશ્ર ચેતનને માટે અભિપ્રાય બંધાયો હોય, તે બેમાંથી કયું વધારે, કયું બે નુકસાનકારક? પણ તો એમાં નુકસાન વધારે છે એમાં, કારણ કે પેલો તો ક્લેમ કરે ને. પેલા જોડે બહુ લાંબો વ્યવહાર કામનો જ નહીં. હા, મિશ્ર ચેતન સાથે લાંબો વ્યવહાર કામ. જળનો હતો ને, કારણ કે આ બહુ સારું છે એવો અભિપ્રાય થઈ ગયો આને માટે. ફરી આવે હા. અને સારું ખોટું અભિપ્રાય ના હોય તો આવે ને જાય. આવે ને જાય. બરોબર. સૌંદર્ય હોય ત્યાં સરસ આશ્રમ હોય એમાં આપણે બધા એમ લાગે કે આ કેવી સરસ જગ્યા છે, તો ત્યાં ત્યાં આવવું પડે. હા, ત્યાં ત્યાં અમારો અભિપ્રાય કેટલો રાખવાનો? શુદ્ધાત્મા છે એ જ અભિપ્રાય રાખવાનો. શુદ્ધાત્મા છે. વાર છે, કાળા વાર કઈ ગણવા છીએ? હા, કેટલી ચીજો ગણવા કે ધોળા વાર કરીએ ના બીજું કરીએ છીએ તો ધોળા વાર કરશે એવું જ ને. હા, એ દરેક બીજું જોયું માટે બીજું જોયું. હા. આપણે જોવાનું શું હતું ને? જોવાનું શું હતું ને શું જોયું. હવે દાદા આપ્યા કાલે અમારે સ્ત્રી છે પુરુષ છે કે આપણે શું કામ છે? આપણે આત્મા જોવાનું. અભિપ્રાય એનો આત્મા સંબંધ. ગયડી છે કે જવાન છે શું છે? જુઓ તો બધું જુઓ, હા, એટલે જોવાની કેમ જુઓ? હા, તો બધા હાડ ચામડા બધી જુઓ. કાળી છે, ફલાણું છે, બધું જુઓ. મતે વાર નથી, જુઓ તો બધું જુઓ. દાદા બીજો એક પ્રશ્ન એ થાય છે કે દાદા એ 5 આજ્ઞાઓ જે આપી, હવે 5 આજ્ઞાની અંદર રિલેટિવ જુઓ, રિયલ જુઓ, સંભાવે નિકાલ કરો, વ્યવસ્થિત ને આ બધી વાત કરી. પણ જયારે દાદાનો જેને પરિચય ન થયો હોય, અગર દાદા સંબંધે જેને જિજ્ઞાસા થઈ હોય, હવે એ માણસ જયારે જાણવા માંગતો હોય, એને આપણે જયારે વાત કરતા હોય તે વખતે એને સંભાવે નિકાલ કરવાનું કેવી રીતે કહી શકાય? હા, કારણ કે કેટલીક વખત અમે કહ્યું તું સંભાવે નિકાલ કરી શકે કેવી રીતે? કારણ કે આપે તો અમને દ્રષ્ટિ આપી છે માટે અમે સંભાવે નિકાલ કરી શકીએ છીએ. વ્યવસ્થિત નો પણ એને ના થઈ શકે, સંભાવે નિકાલ કરવાનું પણ એ કેવી રીતે સંભાવે નિકાલ કરી શકે? એટલે આવું જયારે હોય ત્યારે વ્યવહારિક કોઈ વાત થાય તે વખતે એવા જે હોય તેની સાથે અમારે કઈ રીતે વાત કરવી? આવું જયારે હોય, કારણ કે દાદાના જ્ઞાનથી પ્રભાવિત થયેલા માણસો જે હોય, હવે એને કોઈ પૂછવા માટે આવે ત્યારે તે વખતે આ મૂળ જે વાત છે કે અમને તો દાદાએ ચશ્મા પહેરાયા છે માટે અમે પ્રભાવિત થઈ ગયા છે, એટલે હવે એવે વખતે એમને આ સંભાવે નિકાલ ને આ તે બધી વાત પહોંચે નહીં. દાદા પાસે આવે તો જ એનો નિકાલ આવે. એટલે અમારે તો જયારે બહાર કોઈની સાથે વાત કરીએ તે વખતે ઇન્ટ્રોડક્ટરી જ વાત કરવાની હોય. તમને કહીએ એક તો આવો તો બહુ સારું. હા, એટલે બધી બોલીએ કે મેં તમને વિનંતી કરી, તમે એક વાર આવો તો કામ. બરોબર છે. કારણ કેટલીક વખત અમે અમારા ઉલ્લાસની અંદર, અતિ ઉલ્લાસની અંદર કેટલીક વખત એવું કરીએ છીએ, એને પ્રતિબોધવા માટે બેસી જઈએ છીએ કે તું સંભાવે નિકાલ કર, તું સંભાવે નિકાલ કર, વ્યવસ્થિત. જે તમે આપણે વાતચીત કરીએ છીએ ને એનાથી ઘર પાછું પડી જાય. દાદા એ સમજે તો ખરો ને કે સંસાર વ્યવહારમાં સંભાવે નિકાલ કરવો કોઈ હા. પ્રશ્નનો એક વાર ભેગો કરે તો આગળ વધી જાય. કારણ કે દાદાના બોલો અમે સંસાર વ્યવહારમાં કોઈ પણ માણસને આપણે કહીએ કે સંભાવે કોઈ પણ પ્રશ્નનો નિકાલ કરવો હોય તો સમજે જ નહીં હોય. મહેતા સાહેબ કહે છે કે અમે સંસાર વ્યવહારની અંદર કોઈ પણ માણસને એમ કહીએ કે તું સંભાવે નિકાલ કર, પ્રશ્નનો કોઈ પણ પ્રશ્નનો, કોઈ પણ એ આવ્યું હોય, સિચ્યુએશન આવી હોય તો એનો સંભાવે નિકાલ કર એવું જયારે એને કહીએ તો એ સમજે તો ખરો ને કે છે. સમજે? હા? સમજે.
હા, એટલે એને હા. શાંતિ થાય ને જેટલું કરવું એ. બરોબર. કારણ કે વાપરતો જ હોય ને સંભાવ નિકાલ તો બધા વાપરે હા. પણ આપણો શબ્દ ના વાપરે. જે વાત દાદા બરોબર છે, કારણ કે એ એને લાગે કે આ આમ મનમાં લાગે, પણ એને એની પાસે એ સંભાવે નિકાલ જ્યાં સુધી રાગ અને દ્વેષ છે દેહાધ્યાસમાં છે ત્યાં સુધી એ સંભાવ કેવી રીતે રાખી શકશે નિકાલ કરવા માટે? બધા સંભાવ નિકાલ કરે છે બધા. જો અમુક ખોટ જાય એટલે કે ભાઈ હવે બંધ કરી દો, નફો આવે તો આમ, એટલે બધી વાત સંભાવ નિકાલ જગત ના સ્વભાવ જેવો. જગત સ્વભાવ. દાદાના જ્ઞાન વાક્યો એટલા સરળ છે, દાદાના જ્ઞાન વાક્યો એટલા સરળ છે, દાખલા તરીકે ભોગવે એની ભૂલ, તો જે વાંચે તેને આમ સાધારણ પહેલી દ્રષ્ટિએ પણ અસર તો થાય છે જ. શબ્દ ની અસર થાય. હા, એ તો બરોબર, શબ્દની અસર થાય છે. જો ને મહેતા સાહેબ પેલા ડાક્ટર ને ઘણું કઈ ગઈ થાય કે ડાક્ટર તો વગડ્યા છે, હા. બહુ વગડ્યા, પણ આ ભારે છે ને બધું. હવે ભાઈ એમની જાતે જ કહેતા મારે આવવું છે, એમને ફોર્સ નથી કર્યો. એમની જાતે જ કહેતા હતા, એમણે ફોર્સ નતો કર્યો. ના પણ એ જાતે પણ આ મારે આવવું છે એમ કે મહેતા સાહેબ વાત કરે પણ તે અસર થતા બહુ વાર લાગે. દાદા કે મન અને ચિત્ત સંબંધે અને બુદ્ધિ સંબંધે કઈક એમને સાધારણ ખ્યાલ આવી ગયો છે, પણ હવે અહંકાર ને સંબંધે જાણવું છે. અહંકાર ને માટે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, તેમાં ત્રણના સંબંધે એમને કઈક એ થયું છે. હવે અહંકાર ની સંબંધે જાણવું છે. એવું છે ને, મન બુદ્ધિ એ બધા જન્મેલા છે. મન, બુદ્ધિ, અને અહંકાર જન્મેલી વસ્તુ નથી. જન્મેલી વસ્તુ નથી. હવે જન્મેલી નથી એટલે એનો શું અર્થ સમય? મા બાપ જ નહીં. એટલે અહંકાર ને કોઈ મા બાપ જ નથી, તો પછી અહંકાર આવ્યો ક્યાં? માન્યતાથી આવ્યો. હવે એ માન્યતા થઈ, તો માન્યતા થવા માટે કારણ શું દાદા? એનું કારણ તો લેવા દેવા દે નથી, મા બાપ નથી. એના મા બાપ નથી, અહંકાર ના કોઈ મા બાપ નથી. મનનો ફાધર મધર ખરા, બુદ્ધિ ના ફાધર મધર. અહંકાર તો ખાલી હા કુદરત કરી રહી છે, પોતે એમ માને છે કે હું આ કરું છું. ઉઠાડે છે કુદરત. હા, અને હું ઉઠ્યો. હું ઉઠ્યો. ઊંઘાડે છે કુદરત. હા, અને હું ઊંઘ્યો. હું ઊંઘ્યો. સંદાસ લઈ જાય છે કુદરત. હા, અને હું જઈ આવ્યો. અહંકાર એટલે જ્યાં પોતે કઈ પણ નથી કર્યું, હા, ત્યાં આરોપ કરવો એનું નામ અહંકાર. અહંકાર. કઈ પણ ન કર્યું હોય તો હું કરું છું એમ કેવું એનું નામ અહંકાર. સમજાય થોડું? હા, બરોબર બરોબર સમજાયું. બોલો બોલો. એનું નામ જ અહંકાર. તમે અહમ કેમ કર્યું? આ બરોબર. કઈ પણ ના કરવું હોય એટલે મા બાપ વગર, મા બાપ વગર એટલે નાશ જ ના થાય. તો જ્ઞાની પુરુષ દૂર કરી આવે. એટલે અહંકાર નો નાશ થતો નથી. બરોબર છે. પેલામાં એ વાત સમજાય, એનો મા બાપ નથી, કોને નાશ કરવા જાય? મહેતા સાહેબ જાણતા છે મા બાપ નતા એટલે નહીં. અહંકાર મા બાપ વગર નથી. એટલે અહંકાર જેવી કોઈ વસ્તુ જ નથી. અહંકાર જેવી કોઈ વસ્તુ જ નથી. માન્યતા. બસ, હા. રાતે એક ઝાડનું તૂટું હોય હા,
અને એમાં ભૂતને માન્યતા હોય થયું એટલે કેટલું દુઃખ દે આપણને. બરોબર. એ ઢૂંઢું દુઃખ દેતું નથી. હા, એ માન્યતા દુઃખ દે છે. એ માન્યતા દુઃખ દે છે. એ માન્યતા મેં તો ઉડાડી ઉડાડી દીધી આપણે. માન્યતા ઉડાડી દીધી. એટલે અહંકાર એક ભૂત જ છે. અને તે પાછું માની લીધેલું ભૂત છે. વિપરીત માન્યતા. હા, માની લીધેલું ભૂત. ઠૂઠાની અંદર ભૂત માની લીધું. બરોબર. સરસ. હા, અમારા શબ્દ થી ઉકેલા. બાકી એમ શાસ્ત્રમાં આટલું બધું લખ્યું, આખું શાસ્ત્ર લખ્યું સમજ ના પડે દાદા, એ વાત. કારણ કે એ કલ્પેલી વસ્તુ, કલ્પનાથી ખોલેલી. હા, અમે જોયેલી વસ્તુ કહીએ. આપે જોયેલી વસ્તુ પછી ધ્યાનમાં જોઈએ. 5 આજ્ઞા આપણે પાળીએ એટલે અહંકાર દૂર થાય એનો અર્થ એ કહે છે કે આપણે 5 આજ્ઞાઓ પાડીએ એટલે અહંકાર દૂર થઈ જાય. અહંકાર દૂર કરી નાખ્યો. જ્ઞાન આપ્યું. જ્ઞાન આપતા ની હાથે શુદ્ધાત્મા થાય કે અહંકાર ગયો. ગયો. અહંકાર ના 2 પાર્ટ, 2 પાર્ટ ઓફ ઇગોઇઝમ. એક પાર્ટ કર્મ ને ભોગવતો પાર્ટ અને એક કર્મ બાંધતો પાર્ટ. એક કર્મ બાંધતો એટલે ચાર્જ કરનારો અને એક ડિસ્ચાર્જ કરનારો એટલે ભોગવતો. ભોગવતો આ ઇફેક્ટ કહેવાય. આ ઇફેક્ટ. ઇફેક્ટિવ અહંકાર. ઇફેક્ટિવ. બરાબર? ઇફેક્ટિવ અહંકાર. પેલો પોઝિટિવ અહંકાર. પોઝિટિવ અહંકાર મેં નાશ કર્યો. તો તાર ઘણા માણસ આપણને કહે કે અહંકાર નાશ કર્યો તો પછી સંડાસ સી રીતે થાય, બધું સી રીતે, એ ઇફેક્ટિવ અહંકાર રહે છે. બરાબર ને? પણ મૂળ જે જેના સંસાર ઉભો થાય છે પોઝિટિવ અહંકાર, એ નાશ થાય. એ અહંકાર નો નાશ કરવાનો છે. જગત આ ખોળે છે સમજાયું તમને? અહંકાર તો તે દાડે જ્ઞાન આપું તે દાડે જતો રહે. તમે કહો કે હું સુરેશ છું અને મેં આ કર્યું એમ કેતા ને હાથે તમને વળગે. અત્યારે તમારે જાતે તમે શુદ્ધાત્મા માનો એ કરતા પણ છૂટી ગયેલું તમારું. એ બોલે તો ખરા, એને ચંદ્ર બોલે એ સુરેશ, પણ સુરેશ જ બોલનાર. તમારે લેવા દે ને. કરતા કોણ છે એવું તમે જાણો કે વ્યવસ્થિત છે. એટલે અહંકાર મને તો બેવ કહ્યું એમ જ્ઞાન આપી દે. હવે 5 આજ્ઞા છે એ પાડવાની, એનાથી કર્મ બધા તમે બહારનો અસર થાય નહીં ખરાબ, તમે છૂટતા જાઓ. આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ. અમારી જે આજ્ઞા છે એ જ ધર્મ અને એ જ તપ. એમાં જ કરવાનું, બીજું કશું કરવાનું નથી. પછી હું અમેરિકાથી પાછો આવ્યો ત્યારે ઈલાને પહેલું જ મેં કીધું આપણને હવે બધું મળી ગયું છે, પરમાત્માની ઓળખાણ થઈ ગઈ છે, બીજે જવાનું બંધ કરીએ. હવે અમે ઘણી જગ્યાએ જતા હતા. 86ના એન્ડમાં આ અમારે એક પ્રકાશ થયો અંદર. એમાં રંજનબેન, રસિકભાઈનો ખાસ આભાર, અને વસંતભાઈ, તરુબેનનો ફેમિલી જે અમેરિકા દાદાને લઈ આવ્યા આટલા વખત પછી અમને ઘણો ઘણો લાભ મળ્યો.
જય સચ્ચિદાનંદ મહાત્માઓ. ભાવેશભાઈને સાંભળવાના રહ્યા કે દાદાને સાંભળવાના, એટલે અમને જે સમજાયું નોટ્સ બનાવી એની, એટલે આપણે અદ્ભુત સત્સંગનું સિલેક્શન થયું છે સુરેશભાઈ. બહુ અદ્ભુત. અમે થોડી નોટ્સ બનાવી છે આપણે દાદાના. આપણે અત્યારે કોઈ પણ મહાત્માને પૂછીએ ને, આપણને સાંભળ્યું કેટલું સરસ લાગ્યું, કેટલી અદ્ભુત બધું અંદર જ્ઞાન અંદર આપણને અંદર સમજાય. પણ હવે આપણે વિચારીએ કે સત્સંગ આપણે જાણ્યો કે અભિપ્રાય બાબત હતો, અહંકાર બાબતે હતો, આજ્ઞાએ ધર્મ, આજ્ઞાએ તપ, પણ આપણને કેટલા શબ્દો ધારણ થયા એ ના થાય. એકદમ એટલી ધારણ શક્તિ છે જ નહીં આપણી. પણ આ સત્સંગમાં અમુક શબ્દો એવા છે કે જો એ તમને ધારણ થઈ ગયા ને તો પછી તમને બહુ કામ લાગે. અમે મહાત્માઓને આ જ કહીએ છીએ, આપણે સત્સંગ સાંભળીએ, વાંચીએ, પણ દાદાના અમુક વન લાઇનર્સ એવા આવે છે ને, એને ધારણ કરો એટલે એના ઉપરથી આખું એક જ્ઞાન આપણું ખુલ્લું થાય. અને અમે આ જ કરીએ છીએ કે અમારે તો વાંચીને ને સાંભળીને જ અમે સત્સંગ કરીએ છીએ. હા, એટલે આપણે શરૂઆત કરીએ દાદાજીના સત્સંગથી. થોડું લઈ લઈએ આપણે અને પછી આગળ વધીએ, બરાબર છે? એટલે પહેલું આજે દાદાજીનો સત્સંગ હતો અભિપ્રાય સંબંધે. હવે આપણે સૌ જાણીએ છીએ કે અભિપ્રાય બાંધવો નથી, આપણું નક્કીપણું હોય છે, પણ અભિપ્રાય નીકળી જાય છે, બંધાઈ જાય છે, અપાઈ જાય છે. હા, આપણું નક્કીપણું તો છે. ત્યારે દાદાનું એક વાક્ય હતું આમાં આવ્યું. દાદા કહે છે આપણે ફાઇલ નંબર 1 ને શું કહેવું? શા માટે આમ કરો છો? પ્રતિક્રમણ કરો. આ શબ્દો આપણે કોઈને કહીએ શા માટે આમ કરો છો, એ તો સાંભળશે બી નહીં ને બદલાશે પણ નહીં. પણ આપણે આપણી ફાઇલ નંબર 1 ને અંદરથી વાતચીતના પ્રયોગ, શા માટે આમ પ્રતિક્રમણ અભિપ્રાય બાંધો છો, શા માટે પ્રતિક્રમણ કરો. કેટલા સિમ્પલ શબ્દો છે આ, પણ આ વાતચીતનો પ્રયોગ. અરવિંદભાઈ ખ્યાલ આવ્યો ને? આપણે ગમે એટલું નક્કી કરશો ને નથી બાંધવા, અભિપ્રાય નથી આપવો, પણ દાદા કહે છે ને આ મન આખું દ્રવ્ય મન વિલય થઈ રહ્યું છે, અંદર ભરાઈ પડેલા છે. એ નિમિત્તને સંયોગ આવશે ને, ભરાઈ પડેલો અભિપ્રાય વાણીના માધ્યમથી ખબર પડી ને. એટલે દાદાએ વાણીનો ઉગાડો અહંકાર અહીંયા કહ્યો. શું કહ્યું? ખબર પડી ને? એ અભિપ્રાય ઉગાડો થવા માટે માધ્યમ શું કે અહંકાર, એ નીકળી જ જાય. એટલે અભિપ્રાય દાદાશ્રીએ કહ્યું 2 રીતે હોઈ શકે. જડ વસ્તુ માટે હોય અને મિશ્ર ચેતન માટે. આપણને બધી વસ્તુઓ પ્રત્યે રાગ હોય, લાઇક્સ ડિસલાઇક્સ હોય, બરાબર? ખાસ કરીને તો રાગ. એકચ્યુઅલી અમુક વસ્તુઓ બહુ ઘણી ગમતી હોય તો દાદા કહે છે એ બધા અભિપ્રાય એટલા વાંધા નહીં કરે. એ તો ફરી આવશે તમારી સામે ને પછી એનાથી મુક્ત થઈ શકશો. પણ મિશ્ર ચેતન, લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ત્યાં આગળ જો અભિપ્રાય બંધાઈ ગયા તો પછી આપણો વ્યવહાર થોડોક, જેને આપણે ટૂંકાવો છે, થોડોક લાંબો થઈ જાય. કારણ કે પછી તમારે ફરી ભેગા થવું પડે અને અભિપ્રાયથી મુક્ત થવું જ પડે. પણ અહીંયા દાદાજી એક બીજો પણ રસ્તો બતાવ્યો છે. ઘણીવાર સામસામી અભિપ્રાય બંધાવ્યા હોય અને આપણે આપણી સાઈડથી જો અભિપ્રાયથી મુક્ત થવા માટેના પ્રતિક્રમણ હોય, આપણે અભિપ્રાય ફેરવીએ તો સામું નિમિત્ત આપણને બાંધી શકે તેમ નથી. એટલે અહીંયા ગભરાવું નહીં કે અભિપ્રાય બંધાઈ ગયો એટલે આપણે એની જોડે ખેંચાવવું જ પડશે આગળ મોક્ષયાત્રામાં. ના, જો તમે અંદરથી શુદ્ધ ભાવે પ્રતિક્રમણ કરશો, દાદા ભગવાનની સાક્ષીએ
એમના શુદ્ધાત્મા ભગવાનની સાક્ષીએ એ ગમે એટલું પકડી રાખવા જાય તો પણ તમે છૂટી શકો છો. એટલે આટલી વસ્તુ છે. એટલે બહુ અદ્ભુત છે આ દાદાજીની વસ્તુ. એટલે અભિપ્રાય સારા ખોટાનો અભિપ્રાય ના હોય અને ધીમે ધીમે પછી આપણે આ અંદરથી વિતરાગ રહીએ એટલે સારા અને ખોટા બંનેમાંથી આગળ નીકળીએ. દાદાએ બીજું એક વન લાઇનર આપ્યું આમાં. સામાનો અભિપ્રાય એટલો જ રાખવો કે શુદ્ધાત્મા છે. ધીસ ઇઝ વન લાઇનર. શું કહ્યું? આ વન લાઇન મહાત્મા આપણે વન લાઇનર્સ પકડવાના છે દાદાના. આખો સત્સંગ યાદ રહેશે જ નહીં, કોઈને પણ ના રહે. ખ્યાલ આવ્યો ને? શુદ્ધાત્મા છે એટલો જ અભિપ્રાય રખાય. દાદાજીએ કહ્યું અભિપ્રાયની બાબતમાં દાદાએ કહ્યું બે જ અભિપ્રાય હોય કે શુદ્ધાત્મા છે અને બીજું કે આ 6 તત્વો આખું યુનિવર્સ ઓપરેટ થાય છે, આ 6 તત્વોથી ઓપરેટ થાય છે. અને આ માઇન્ડ, સ્પીચ એન્ડ બોડી એસેમ્બલી આપણી પ્રકૃતિ એ પણ આ 6 દ્રવ્યોની બનેલી છે અને આખું એનું ઓપરેશન. અભિપ્રાયની બાબતમાં બે જ દાદાએ કહ્યું છે. એથી ત્રીજો અભિપ્રાયથી તમે બંધાયા વગર રહી શકશો નહીં. એટલે દાદા કહે છે થર્ડ વન લાઇનર હતી આ સત્સંગમાં, જે જોવાનું છે તે જુઓ. શું છે? અભિપ્રાય બંધાય છે કેમ? વાય ડુ વી ફોર્મ ઓપિનિયન્સ? જે જોવાનું છે તે નથી જોવાતું. શું કહ્યું? ફાઇલ નંબર 1 ને દેખાય છે દ્રશ્ય સ્વરૂપે તે વસ્તુ જુદી છે, પણ ફાઇલ જે જુએ છે એની પાછળ જોનારો કોણ છે? જો એ જોનારો ના બદલાય તો ના જોવાનું જોવાઈ જ જશે. એટલે દ્રશ્ય અને એની સાથેનું આપણે બીજું બધું દ્રષ્ટિ દ્રશ્યમાં પડે, દ્રષ્ટિ દ્રષ્ટામાં હોય, એનો ફરક હોય ને સાહેબ. એટલે જે જોવાનું છે તે જુઓ. આ શબ્દો તમને હેલ્પ કરશે મહાત્માઓ જોવાના ભાગમાં, કારણ કે આ શબ્દો ભાવેશભાઈના નથી, અમે તો શેર કર્યું, પણ આ વન લાઇનર પકડો, જે જોવાનું તે જુઓ. એટલે આપણે ફાઇલ નંબર 1 ને કહીએ જ્યારે આપણને દેખાય નહીં જોવાના જેમ છે તેમ, ત્યારે દાદા હાજર થાય. ઓહો ભાવેશભાઈ, જે જોવાનું છે તે જુઓ. અમે વાત કરીએ એનો મતલબ એવો નથી કે અમારો ઉપયોગ આવો છે, અમે પણ તમારા જેવું જ છે. એ તો ઘરમાં પૂછો તો ખબર પડે કે અમને તો જ્ઞાન કે હજુ રહેતું જ નથી અને બધા પ્રોસેસમાં છીએ. રીમભાઈ સાહેબ, પ્રોસેસમાં નહીં બધા, પણ અંદર વાતચીત ચાલ્યા કરે અમારે. શું કહ્યું? એ કોઈને દેખાય નહીં, પણ વાતચીત. એટલે આ દાદાના શબ્દો જો હાજર રહે ને, દાદા હાજર થાય, દાદા આપણને કહેતા હોય ભાઈ જે જોવાનું છે એ જો ને, તો પછી તરત આપણા જોવામાં ફરક આવી જશે. પણ મારે હવે જ્ઞાનથી જ જોવું છે એવું નક્કી કરશો ને, નહીં ફરક પડે. પણ આ શબ્દો હાજર રહેશે તો તરત ફરક પડશે, કારણ કે આ શબ્દો છે, આ સત્સંગ જે નીકળી દે દેશના અનુભવ સિદ્ધ દેશના, એટલે તીર્થંકરોના હૃદયમાંથી નીકળેલી જે વાણી દાદાના શ્રી મુખેથી બહાર પડી તે સતવાણી. એટલે આ વાત છે. એટલે આ શબ્દો વન લાઇનર્સ. અને અભિપ્રાયની બાબતમાં તો શું છે, દાદાએ બહુ અદ્ભુત સમજાવ્યું છે કે ક્ષણે ક્ષણે પલટો મારે એવું આ જગત છે. એમાં અભિપ્રાય આપવો એ આપણી ફૂલિશનેસ છે. ક્ષણે ક્ષણે પલટો મારે. સુરેશભાઈ માટે ગઈકાલે કશું બન્યું હોય અને અભિપ્રાય બંધાઈ ગયો હોય કે આ તો આવા જ છે, અને પછી એ સુરેશભાઈ બીજે દિવસે આપણને મળે અને બહુ સારી રીતે વાતચીત થાય, તો તે વખતે આ તો સારા માણસ છે આ તો હવે કયો અભિપ્રાય સાચો?
તમે ગઈકાલનો અભિપ્રાય સાચો, કયું સર્ટિફિકેટ? તમે સર્ટિફિકેટ 2 આપ્યા, ગઈકાલે ખરાબ આપ્યું, આજે સારું આપ્યું, તો તમારું કયું સર્ટિફિકેટ સાચું? જો તમે જ સર્ટિફિકેટ આપનારા હોય તો એ સર્ટિફિકેટ કેમ બદલાયું તમારું? એટલે કે ક્ષણે ક્ષણે પલટો મારી એવું જગત છે, અને આપણે જાણે આપણો અધિકાર હોય તેમ ઓપિનિયન સ્વરૂપે સર્ટિફિકેટ આપતા હોઈએ છીએ. સર્ટિફિકેટ એક જ પુરુષનું હોય જે ક્યારેય બદલાય નહીં, જ્ઞાની પુરુષનું. શું છે? ક્યારેય બદલાય નહીં. ખ્યાલ આવે ને? પણ દાદાનું સર્ટિફિકેટ આનું ઓપિનિયન સ્વરૂપે હોય જ નહીં, દર્શન સ્વરૂપે હોય છે. શું છે? દર્શન સ્વરૂપે. અને તે કોઈ પૂછે ત્યારે નીકળતું હોય. આ વાત છે. એટલે અભિપ્રાય બંધાય ત્યારથી આપણી રેડીનેસ જોઈએ કે અભિપ્રાય આપણે ફેરવો. અમારા મોહનભાઈ સાહેબ અભિપ્રાયનું વિજ્ઞાન, આ તો કંઈ નથી, એમાં એટલા બધા પ્રયોગો છે. અભિપ્રાયનું વિજ્ઞાન આપણે દાદા ભગવાનનું જે આખી વાણી નીકળી છે એનું સંકલન થઈને પ્રયોગ સ્વરૂપે આખું લેવાયું છે. અને મોહનભાઈ સાહેબના નિમિત્તે આખું જે દાદાજીની આજ્ઞા થઈ હતી એમને, જેવી રીતે અમીન સાહેબને આજ્ઞા થઈ હતી કે અમારું જ્ઞાન સિમ્પલ લેંગ્વેજમાં બધા જગત માટે ખુલ્લું કરજો. તો અમીન સાહેબ તે જ દિવસથી બધું નોકરી ધંધો બધું છોડીને લાગી પડેલા સાહેબ. એવી રીતે મોહનભાઈ સાહેબને હિંમતનગરમાં આજ્ઞા થઈ હતી. એ આજ્ઞા ક્યારે થઈ હતી અને રૂપકમાં જુઓ આજે આવે છે મોહનભાઈ. હા, એ આજ્ઞા અને આશીર્વાદ. અને મોહનભાઈ આજ્ઞા ઝીલી, અમીન સાહેબે આજ્ઞા ઝીલી, તો આપણે સૌ મહાત્માએ પણ આ જ શીખવાનું છે. કવિરાજને ના કહ્યું દાદાએ ઓકોવરમાં બેઠા તો કવિરાજ આપણને આવડે એટલું કરવાનું, બીજું નહીં કરવાનું. હવે કવિરાજ જેવા નિમિત્તને આપણને આવડે તેટલું જ કરવાનું. તો એ વાત આજે આપણને નથી લાગુ પડતી, ભાવેશભાઈને નથી લાગુ પડતી, સૌ મહાત્માઓને નથી લાગુ પડતી. આવડે તેટલું જ કરવાનું. આવડે વાંચવાનું, સાંભળવાનું, સમજવાનું, અને એ જ શબ્દો શેર કરવાના. એટલે આપણે એક એક્ઝામ્પલ આપીએ તો દિવસમાં શું બને છે તે. આ વાત કરેલી છે, આગળ ફરી કરીએ. આપણે કેટલી વાર આવું જોવાઈ જાય કે આણે આવું કર્યું. દિવસમાં એકાદ વાર જોવાઈ જાય કેમ મિસ્ટેકથી. ઘર ઘર કી કહાની, આણે આવું કર્યું. હવે આણે આવ્યું એટલે આપણે શું જોયું? શુદ્ધાત્મા જોયા, પતી ગયું. પછી આણે આવ્યું ત્યાંથી જ પતી ગયું. પછી જે કર્યું હોય તે દેખાય, અને જે કર્યું હોય એ દોષી આપણે એને નિમિત્ત ના જોઈએ પણ એ કર્તા સ્વરૂપે દેખાય, અકર્તા ના દેખાય. એટલે પછી પહેલી, બીજી, ત્રીજી બધી જ આજ્ઞા ગઈ. પહેલી જ આજ્ઞા ઉડી ગઈ. એણે આવું કર્યું. આખો દિવસ આપણે અભ્યાસ કરીએ થઈ જ જાય, થઈ જાય. આગળના પડઘાઓ હજુ છોડશે નહીં આપણને. અહીંયા આગળ કાલે યુથ સાથે આ જ વાત થઈ. ડિક્શનરી બદલો, ડિક્શનરી બદલો. એણે આવું કર્યું છે ને, આગળની ડિક્શનરી છે તમારી, એ લઈને આવ્યા છો, નીકળી જ જશે. લાખ કોશિશ કરો પણ તે વખતે અંદરથી બદલો. જુઓ ને આવું બન્યું. આ દાદાના શબ્દો છે. શું કહ્યું? ફાઇલ નંબર 1 ને કહીએ જુઓ ને, એટલે પહેલાં આપણે એને જોતા શીખવાડીએ. આવું બન્યું એટલે પછી જે થવાપણામાંથી કહું પડી એને બનતું દેખાય. આવું બન્યું કહીએ એટલે પેલું સામેવાળું નિમિત્ત તમને દોષી દેખાય. બન્યું કહ્યું એટલે શું થયું? કુદરતમાં આવી ગયા તમે. બન્યું અને કર્યું કેટલો ફરક પડે છે. આ એક શબ્દમાં કેટલી સાયકોલોજીકલ ઇફેક્ટ્સ. પણ આપણે બધા આમાંથી પાસ થઈએ છીએ. એટલે અમારી વિનંતી છે
કે જ્યારે પણ દાદાના પુસ્તક વાંચો, સત્સંગ સાંભળો, શબ્દો પકડો. શબ્દો, એ શબ્દ જાગૃતિ સ્વરૂપે, ઉપયોગ સ્વરૂપે લો. એટલે શબ્દ જાગૃતિથી તમારી જ્ઞાન જાગૃતિ વધશે. કારણ કે એ શબ્દો નથી, અનુભવ પ્રમાણ છે. એક એક શબ્દની પાછળ શું રહેલી છે? મુક્તિ રહેલી છે. એ મુક્ત શબ્દો છે, નિશબ્દ. આપણને નિશબ્દ શબ્દમાં લાવે એવા શબ્દો છે. એટલા માટે આ શબ્દોને જ પકડવાના. પ્રણવભાઈ શું સમજાવે છે, ભાવેશભાઈ શું સમજાવે છે, ફલાણું શું સમજાવે છે, કેટલાને સાંભળવા જશો? પણ આ શબ્દો, એટલે દરેક જો ઇન્ડિવિજ્યુઅલ આ રીતે જ્ઞાન આપણે પકડતા થઈએ ને તો તમને કોઈની જરૂર નથી, કોઈની પણ જરૂર નથી. આ જ્ઞાન પણ એ વાંચતી વખતે ઉપયોગ આપણને અહો થવું જોઈએ. શું કહ્યું? હા, કેટલો ટાઈમ છે સાહેબ? 10 મિનિટ? અહો થઈ જઈએ. એટલે આ શબ્દોમાં તો હું ખરેખર કહું છું, આપણે ચાલો શબ્દમાં પણ દાદાએ જ્ઞાન મૂક્યું છે. બોલો ચાલો. બધા મહાત્માઓને ખબર છે, ઘણી વાર વાત નીકળી છે, પણ એ શબ્દ તમને પકડતા આવડવું જોઈએ. આપણે ફાઇલ નંબર 1 ને કહીએ ચાલો, ચાલો કહીએ એટલે આપણે એની સાથે ચાલવાનું નથી, પણ ફાઇલને જે ચાલવાનું આવ્યું છે એમાં એની સાથે રહેવાનું છે. એટલે ફાઇલ ચાલશે એના નિકાલમાં જે પણ આવ્યું છે તે પ્રમાણે, અને આપણે એની સાથે સંભાવે નિકાલમાં રહેવાનું છે. ખ્યાલ આવ્યો ને? પણ આ ચાલો કહેતા પહેલાં આપણે ચાલી પડાય છે ને. હા, ચાલો શબ્દમાં પણ દાદાએ બહુ અદ્ભુત, એટલે આ શબ્દો જેમ જેમ પકડાય ને તેમ કામ થઈ જાય. આપણે કહ્યું ને એણે આવું કર્યું, એ આવા છે. દાદા સાથે રસિક કાકાનો એક અનુભવ હતો. દાદા ઉપર બેઠેલા ભાઈજી દરોગાની પૂળમાં આરામ કરતા હતા, અને નીચે રસિક કાકા વતલા માણે હતા, અને કોઈ મહાત્માની જોડે વાત કરતા હતા. કોઈ મહાત્મા બાબતે એમનો કંઈ અંદર જોવાઈ ગયું હશે. જવા દો ને, એ અવાજ છે કે છે. આ વાત દાદાને સંભળાઈ ગઈ. ભાઈ રસિક કાકા મળ્યા. દાદાએ કહ્યું, રસિકભાઈ આપણે કેવા છીએ? એ કહે છે એમની પ્રકૃતિ આવી જ છે. તો એ બી સંભળાયું હતું દાદાને, આપણે કેવા છીએ, આપણી પ્રકૃતિ કેવી છે. દાદા એવું ના કહ્યું કેમ આવું બોલ્યા તમે, ખાલી એક જ ક્વેશ્ચન, આપણે કેવા છીએ, આપણી પ્રકૃતિ કેવી છે. રસિક કાકા સમજી ગયા તરત. એટલે આ વસ્તુ છે, અદ્ભુત છે આ. એટલે આ તો ઘણી છે બધું આ દાદાનું. અને હવે બીજું દાદાનું ખાસ અહંકાર ઉપર જે સત્સંગ છે આજે, બહુ ડિફરન્ટ એંગલથી આ સમજ ખુલ્લી થઈ છે. આમ દાદાએ કહ્યું છે કે મન અને બુદ્ધિ જન્મેલા છે, અહંકાર જન્મેલો નથી. શું કહ્યું? અને દાદાનું તમે આપણે આપતા સૂત્ર વાંચશો એમાં એવું પણ આવે છે કે અહંકાર જ જન્મે છે અને અહંકાર જ મરે છે, આવું પણ આવે છે. દાદાની વાતો ડિફરન્ટ એંગલથી આવે, પણ એમાં એને એકાંતિક ના લેવાય. શું કહ્યું? આમાં એકાંતિક લેવા જાઓ તો તમને આ કોન્ટ્રેડિક્ટરી લાગે, પણ દાદાનો એક પણ શબ્દ કોન્ટ્રેડિક્ટરી ના હોય. એક પણ શબ્દ ઉપર શું કહ્યું છે. આજે આ વસ્તુ બહુ બને છે મોહનભાઈ સાહેબ. આપણે ફાવતું પકડી લઈએ છીએ અને એનો પરમાર્થ આખો બધો પછી બદલાઈ જાય છે, આપણી ભાષામાં લઈ જઈ શકીએ. એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એમાં મન અને બુદ્ધિ એ બધા જન્મેલા છે. મન એ અભિપ્રાય સ્વરૂપે આપણે બધા લઈને આવ્યા છે, જન્મેલા. બુદ્ધિ આશય પ્રમાણે જન્મી ચૂકી છે, એ આશય જ આજે બુદ્ધિના લેવલે કામ કરે છે. અહંકાર એ જન્મેલી વસ્તુ નથી. આ દાદાના શબ્દો છે, એના મા બાપ નથી. તો ક્યાંથી આવ્યો અહંકાર? એક ખાલી માન્યતાથી.
એટલે કે મનના ફાધર મધર હોય પણ અહંકારને ફાધર મધર નથી. એટલે અહંકાર તો દાદાએ શું કહ્યું કે ખાલી કુદરત કરી રહી છે તેમાં એ માને છે કે હું આ કરું છું. ચાલશે. દાદાનો પેક છે. હમણાં આસિમજી જે કારો ગવડાવશે ગરબા વખતે મજા આવશે બધાને. આ ખાલી માને છે હું આ કરું છું. 5 મિનિટ લઈ લઈએ અહંકાર પર, પછી કનો દાદાજીનો સત્સંગ છે તે બરાબર ને. હવે દાદા કહે કે સવારથી ઉઠીએ ત્યારે જુઓ આપણે દરેક જણના બને, ભાવેશભાઈને પણ રોજ બને છે, આપણે બધા આ પ્રોસેસમાં છીએ. સવારથી ઉઠીએ ત્યાંથી ઉઠાડે છે કુદરત. આ શબ્દો દાદાના ઉઠાડે છે કોણ? કુદરત. એમાં હું ઉઠ્યો. કનુ દાદાજીએ શું સમજાયું કે ઉઠવાનું થાય કે તરત જો ભાવેશભાઈ ચાલો તમારે ઉઠવાનું થયું છે, તમારો વ્યવહાર દિવસ દરમિયાન વ્યવહારમાં રહેશો. ઉઠવાનું થયું છે એટલે ઉઠાડે છે કુદરત, એમાં હું ઉઠ્યો. ઊંઘાડે છે કુદરત, એમાં હું ઊંઘ્યો. એ તો બરાબર છે, હું ઊંઘ્યો એ તો રહ્યું, પણ એમાં આપણે પાછું થોડું એને આપણા તરફથી થોડું ઇનપુટ થઈ જાય છે. હા, સુવાનો ટાઈમ થાય ત્યારે ચાલ ઊંઘી જવું. અંદર ડિક્શનરી બોલતી જ હોય છે ને આપણી અંદર, પણ એ આજની ડિક્શનરી છે આગળની છે. એટલે આગળની ડિક્શનરી સામે એના શબ્દો હોવા જ ઘટે, અને એ શબ્દો દાદાના શબ્દો જ યુઝ કરશો. શું છે? તો જ એ શબ્દોની અસરથી મુક્ત થશો, નહીં તો થવાશે નહીં. એટલે ભૂખ લાગી હોય તો ચાલ હું ખાઈ લઉં, ચાલ હું નહીં લઉં. મીનાબેનના લવ વાળો ભાગ બહુ પસંદ પડી ગયો હતો. તે લવ કરે કોણ બોલે છે અંદર? આ કરી લઉં ને તે કરી લઉં ને આમ કરી લઉં. અહંકાર. અહંકાર ના કશું કરી શકે કે ના કશું ભોગવી શકે, પણ ખાલી માને કે હું આ કરું છું, હું આ ભોગવું છું. ભોગવું છું, ભોગવટો કેમ આવ્યો? કે હું આ કરું છું હતું એનો આ ભોગતા પદ સફરિંગ ફોર્મમાં. એટલે અહંકાર શું છે? જ્યાં પોતે કંઈ પણ નથી કરતો, દાદાજીએ કહ્યું ત્યાં આરોપ કરવો, એનું નામ અહંકાર. ખાલી માને. એટલે દાદાજીએ કહ્યું ને, કરનાર અને જાણનાર એના સત્સંગ પર બહુ જ અભ્યાસ કરજો. જેને આ બહુ 4 કે 4-5 પેજીસનો સત્સંગ છે. કરનાર અને જાણનાર એના પર બહુ જ ફોકસ રાખજો. અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં આ વાત મુકાય જ છે, અમારાથી નેચરલી શેર થાય છે. કારણ કે આખું આ ડુઅરશીપના પડઘામાંથી નીકળવાનો આખો પ્રયોગ છે અહીંયા સાહેબ. એમને નીકળાય નહીં. આ બધી ડિક્શનરી એમને બદલાય એવી નથી. થઈ રહ્યું છે, કરું છું, થઈ રહ્યું છે અને બની રહ્યું છે. ત્રણેય વસ્તુ હોવી જોઈશે. પણ કરું છું કયા ભાગમાં, થઈ રહ્યું છે કયા ભાગમાં, અને બની રહ્યું છે કયા આધારે, કયા કારણોથી, કેવી રીતે રૂપકમાં આવી રહ્યું છે. એટલે આ બધું એટ અ ટાઈમ બધા એંગલથી સમજ હોય ત્યારે અકર્તા પદનો અનુભવ થાય. સાહેબ કેટલો 2-5 મિનિટ? 2-5 મિનિટ. એટલે દાદાજી અહંકારના 2 ભાગ પાડ્યા. એક ઇફેક્ટવાળો ભાગ, કર્મના ભોગવટાનો ભાગ, અને એક બાંધતો ભાગ જેનાથી કર્મ બંધાય, સંસાર ઊભો થાય. એટલે આપણને એ ભાગમાંથી તો છોડાવ્યા, પણ હવે આ ભોગવટામાં એ આપણે કરતા આગળના આપણા બધા કરતા પણ આના પડઘાઓમાંથી ફ્રી રહી અને એટલું કરવાનું છે. એની માટે દાદાશ્રીએ છેલ્લે સમજાવ્યું, આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. એટલે આ દાદાશ્રીની પહેલી ક્લિપ હતી, બહુ અદ્ભુત. એટલે આમાંથી હવે જેને જેટલા શબ્દો હાજર રહેશે એ 2, ઇવન આખો સત્સંગમાંથી તમને 2 લાઈન યાદ રહી ગઈ ને કામ થઈ જશે.
પછી તમને હાજર રહ્યા કરશે. એટલે આ શબ્દો. હવે આપણે કનુ દાદાજીની ક્લિપ જોઈશું. 5 આજ્ઞામાં બીજી આજ્ઞા, પહેલી આજ્ઞા કેમ પહેલી છે? વાય ફર્સ્ટ ઇઝ ફર્સ્ટ. આજ્ઞા એ ધર્મની ધજા સ્વરૂપે આપણું રક્ષણ કરે છે. વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા પ્રથમ કેમ છે? પરમાર્થ. 18th January 2015, બોમ્બે. સિદ્ધાંત જ્યાં સિદ્ધાંત હણાય છે, ધર્મ પર ધાડ પડે છે, ત્યારે જ્ઞાની પુરુષની સિદ્ધિઓ કામ કરે છે. બહુ સમજવાનું છે ધર્મ ઉપર. અને કેવો ચેતનવતો ધર્મ. એટલે આપણા મહાત્માઓને માટે આજ્ઞા છે ને, તે એક ધર્મની ધજા સ્વરૂપે આગળ આપણું રક્ષણ કરે છે. જેવી રીતે કૃષ્ણ ભગવાનનો રથ અર્જુન અને એમાં હતા મારુતિ હતા. ધર્મની ધજા રહ્યા જ કરે, આગળ ચાલ્યા જ કરે. શું? પરંતુ આપણે સતત જાગૃતપણે રહેવું જ પડે, સાવધાની અને બહુ સાવધ રહેવું પડે આજના કાળમાં. એટલે હું કંઈ જાણતો નથી એ લઘુભાવ, અને આજ્ઞાધર્મમાં લઘુભાવ જ ખુલ્લો થાય છે આ બે દ્રષ્ટિમાં. બીજું શું? મુખ્યપણે એટલા માટે તો વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા પ્રમુખ મૂકી. પ્રમુખ, કારણ કે વ્યવહાર આપણો બાકી રહેલો છે. હવે વ્યવહારની આજ્ઞા ક્યારે હોય તો કે નિશ્ચય પ્રાપ્ત થયો તો જ, નહીં તો કઈથી લાવો તમે? એકાંતિક મુકાય જ નહીં, એને એકાંતિક ના મુકાય. અને આપણે નિશ્ચય પ્રાપ્ત કર્યો એટલે અનેકાંત તો પ્રાપ્ત થયો જ. સમજો? આ જ રીતે લઘુપણું આવે છે આપણે વ્યવહારોમાં. શું કહ્યું? લઘુપણું આ રીતે આવે છે, પણ આજ્ઞાપૂર્વક છે. એટલે આજ્ઞા પ્રમાણ આપણને અનુભવ પ્રમાણ લઈ જવા માટેનું આ રીતે એનું એની પ્રેક્ટિસ એટલા માટે માગેલી વ્યવહાર દ્રષ્ટિ. શું ધીરુભાઈ કઈ વાત કરવી છે? એટલે જે નૈમિતિકપણે જે બોલવું એ સૈદ્ધાંતિકપણે હોવું ના, નૈમિતિકપણે બોલવું નહીં. તો નૈમિતિકપણે બોલવાનું થાય. નૈમિતિકપણું અંદરથી દિલમાં હોવું જોઈએ કે હું કંઈ જાણતો નથી. બરોબર. પછી સૈદ્ધાંતિક રીતે વાત એટલે જ નીકળે. એ નીકળે એટલે પછી અંદરથી નીકળે એનો અનુભવ. તારણ થયા વગર કેમનું નીકળશે? બરોબર. તારણ તો થવું પડે. બસ. અને તારણ જે થયું હોય એ તો ધરેલું તો રહે જ ને હંમેશા. નિયમ છે એનો. ખ્યાલ આવ્યો? અનેકાંત છે ને આ તો. કેવું છે? અનેકાંત છે તારણ. અને આમ જુઓ વ્યવહારમાં કોઈની ધારણ શક્તિ હોય, કોઈની તારણ શક્તિ હોય, કોઈનું મિક્સચર હોય, બધું બન્યા કરે છે. પણ એ અમુક પુરુષો, સંત પુરુષો એવા મોટા બને જે નિખાલસ હોય છે, એટલે દિલના ચોખ્ખા હોય. એમ બોલો દાદાજી. એ નૈમિતિક ભાવ છે તે નિમિત્તપણે રહેવા માટે એમાં ઓપિનિયન જે આવે તે નહીં મત શું કહે? મત લઈએ ને આપણે, ઓપિનિયન ભાગ આવે તે આપણો નિમિત્તિક ભાવને ખસાડી કાઢે. તો એના માટે આ પ્રકાશ પાડો કે જે મત ઉભો થાય. પ્રશાંતા એટલે આપણો ડિસ્ચાર્જ ઓપિનિયન બધા બાકી રહ્યા સાહેબ. હજુ તો હાજી આગળ બધે ઓપિનિયનથી જ હોય ને. એમ કેમ? એટલે આખું મન વિલય થવાનું રહ્યું કે નહીં? એ ભાષાકીય ભાષાકીય છે ને સંધિ છૂટી પાડવા માંગે છે. નૈમિત પોતાનો મત નહીં, એવું એ રીતે પોતાનો મત નહીં. મત નહીં એ બધી રીતે કહી શકાય. તો બરોબર છે, એ વાત સાચી છે. એક ઉપયોગ એવો ગોઠવી આપવા માટે એની કંઈક રજૂઆત કરવા માટે થોડીક હેલ્પ કરો. તમારે તમારી જ હેલ્પ લેવી પડશે. પરંતુ તમને જેમનું ઓળખાણ પડ્યું છે એમને રાખજો, અવધારણ એમનું રાખજો. શું? કારણ કે એવા નિરાલમતા એવી ત્યાં ખુલ્લી હોવી જોઈશે. નિરાલમતા. હા, નહીં તો અવધારણ પણ જે હશે ને એમાં પૌદ્ગલિકતા આવ્યા વગર રહેશે નહીં. બહુ જ આ ઝીણી વાત છે, ઘણી ઝીણી વાત છે. સમજાયું? એટલે દાદાએ કહ્યું કે પ્રકૃતિને વખાણ બહુ ના કરવા, પૂતગલના ગુણોને બહુ વખાણો નહીં કરવા, નહીં તો આ બનશે. જે તો લઈને તો આવ્યા જ છે, પછી બીજું પહેરશે અંદર. ખ્યાલ આવ્યો? એવું છે. એટલે જ કહ્યું ને કે પોતે સમજવાનું બધું બાજુ મૂકી દેવાનું. સમજણને ભાષાય નથી ખરીદી તો. ચાલો આગળ છે. છેલ્લું લઈએ કે કઈ આમાં આગળ કઈ ખુલ્લા
આજે રિલેટિવથી હું બીજામાં મને કેવી રીતે જોઈ શકું? રિલેટિવથી હું બીજામાં મને હું કેવી રીતે જોઈ શકું? રિલેટિવથી નહીં, રિલેટિવની એક જાતથી. રિલેટિવની એક જાતથી? એક જ જાતનું રિલેટિવ છે, પણ બધાને જુદું જુદું લાગે છે. આ તકલીફ છે મોટી આપણી. એટલે અરે આપણને મન વચન કયાથી એક લાખવા જોઈએ નથી લાગતા તો શું કરીએ? પેલા પોતાને તો લાગે. અને આજ્ઞાધન શું કરે છે? આજ્ઞાધન પોતાને આવી રીતે આજ્ઞાએ કરીને અંદરથી મન વચન કાયાનું એકાત્મ યોગ આખો ઊભો કરે છે કારણ ભાગમાં. અને કયો તો આપણને મુક્ત કરાવે પરિપૂર્ણપણે. હોય જ ને, કારણ કે નહીં તો સીધો મોક્ષ આ વખત થઈ જાય નહીં. બધાની ભાવના હોય છે કે આ જ ભાવે મારે જવું છે. ભાવ તો મહાવીરે ક્ષેત્રનો આપ્યો છે વાત કે એક અવતારી પણ એ જરૂર છે. ખ્યાલ આવ્યો કે નહીં? આવું છે. એટલે પછી જેટલા શોખો બાકી રહ્યા હોય એ શોખ પૂરા થઈ જાય એની મેં. અને પૂરા ના થાય તો બહુ દશા બેસી જાય, બગડે બહુ તકલીફ થઈ જાય. ખાલી થવા જ આવે છે પણ આપણે ખાલી નથી થવા દેતા. મુશ્કેલી આ છે. આટલી પ્રીતિ હતી, બહુ લાંબુ હતું, થોડું ટકને આમ કયા કરીએ. એવું થાય છે યોગેશન, જેવું થાય. સમજાયું? આ ડિસ્ચાર્જ ભાગમાં બધું આવી ગયું. અહંકાર આવે એટલે બધું આખું લશ્કર આવી ગયું આખું. શું? અને ઓપિનિયન વગર હોય ને, કારણ કે આજનું મન દ્રવ્ય મન ગલન થઈ રહેલું છે. બરોબર છે. એટલે અને ઓપિનિયન વગર તો કઈથી લાવો તમે? એટલે કયો આગળનો અને જે જામી ગયો છે અને જેનું આ દ્રવ્ય મન પ્રસ્થાપિત થઈ ગયેલું છે. દ્રવ્ય મન સમજ્યું? જેને ફિઝિકલ કહે છે દાદા. ખ્યાલ આવ્યો ને? એ વસ્તુ છે મુખ્ય. પછી એમાંથી પછી વાણી ઉપર આવે, વાણી વિલન થતી જાય, બધું ધીમે ધીમે થાય બધું. એટલે તો કહ્યું ને કે જ્ઞાન પામે છે તો પહેલે જ દિવસે જીતેન્દ્રિય જીન પદને પામે છે. જીતેન્દ્રિય જીન પદ એટલે દ્વેષ રહિત, વિત દ્વેષ એ દશા છે. આ મહાત્માની વિત દેશની વિત દ્વેષ કોઈ દિવસ હોઈ શકે નહીં. કોઈ દિવસ ના આવે. ઈંડામાંથી મરઘી, મરઘીમાંથી ઈંડું, આ બધું એનું સોલ્યુશન જ ના આવે સાહેબ. તૃષ્ણા ને ઈચ્છા, ઈચ્છા ને તૃષ્ણા ચાલ્યા જ કરે એની મેં તે આ જોડ્યું. સમજાયું ને? કનુ દાદાજીનો સત્સંગ અદ્ભુત હતો કે આજ્ઞા એ ધર્મની ધજા સ્વરૂપે આપણું રક્ષણ કરે છે. વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા પ્રથમ કેમ છે? શરૂઆત થાય છે જ્યાં સિદ્ધાંત હણાય છે, ધર્મ ઉપર ધાડ પડે છે, ત્યાં જ્ઞાની પુરુષની સિદ્ધિઓ જ કામ કરે છે. સિદ્ધાંત ક્યારે હણાય? વ્યવહારમાં હણાય, લોકસંજ્ઞા અને આપણો બુદ્ધિનો પ્રભાવ જ્યારે કામ કરી જાય. અને બીજો સિદ્ધાંત ક્યારે હણાય? કે આપણી અંદર આપણે આપણા પ્રોટેક્શનમાં કાચા પડીએ, ના બોલવાના ડબલ ગુનામાં પડીએ, ત્યારે જ ધર્મ ઉપર ધાડ પડે. તમે તમારા મોક્ષ માટે સાવચેત ના રહો, શું કહ્યું, એના પ્રોટેક્શન માટે, અને ખુલ્લેઆમ નિડરતાથી વ્યવહારમાં રહો, તો ધર્મ ઉપર ધાડ પડવાની પૂરેપૂરી શક્યતા છે. કવિરાજના પદમાં ના આવ્યું કે જ્ઞાની પુરુષનો ધ્રુવ કાંટો ફરી જાય, પછી લોકસંજ્ઞાના કાંટે પછી ચા ફરતા થઈ જાઓ તમે. આ વાત છે. એટલે પણ ત્યાં આગળ આપણે જો ના બોલવાના ડબલ ગુનામાં આજ્ઞા ધર્મ પુરુષાર્થી હોઈએ, અંતર વાચા સામે, બુદ્ધિના પ્રભાવ સામે, લોકસંજ્ઞાના પ્રભાવ સામે આપણે રિયલ ભાષાથી અંદર વાતચીત હોય તો અંદર કશું પહેશે સાહેબ? પણ આપણે રિયલ ભાષાથી જ્યાં હોવાનું કાચું પડે છે, ત્યાં આગળ જ્ઞાની પુરુષની સિદ્ધિઓ જ કામ કરે. ત્યાં આગળ ચેતનવંતો ધર્મ આપણને જાગ્રત રાખે કે ભાઈ ના, અહીંયા આપણું હિત નથી, આ રીતે આપણે નીકળી જવું ઘટે. જેવી રીતે કૃષ્ણ ભગવાનનો રથ અર્જુનજી હતા અને એમાં મારુતિ હતા, એવી રીતે આપણો આ રથ મન વચન કાયારૂપી રથ, એમાં ધર્મ ધજા સ્વરૂપે, એટલે આપણા રથ અને એના વ્યવહારમાં, વ્યવહાર એ આપણું બેટલફિલ્ડ છે. અર્જુન ભગવાનને કુરુક્ષેત્ર હતું, આપણો વ્યવહાર એ જ આપણું બેટલફિલ્ડ. અને એ બેટલફિલ્ડમાં ધજા સ્વરૂપે વ્યવહાર હોય
એની આગળ આપણે જ્ઞાન ઊભું જ હોય, ખ્યાલ આવે ને એ રીતે અદ્ભુત છે. એટલે પણ એમાં દાદાજી એક વસ્તુ ચેતવી કે આપણી એલર્ટનેસ, સાવધાની બહુ માંગે સાવધાની. અને એની માટે આપણને આ 2 દ્રષ્ટિ આપી. તો કે પહેલી દ્રષ્ટિ પ્રમુખ કેમ? તો કે અક્રમ છે, તમારો બધો વ્યવહાર તમારે જ ખપાવવાનો છે. દાદાજી પેલો શેઠનો દાખલો ના આપ્યો? કવિરાજને ઊભું થયું કે શેઠને સીધો કરી નાખું, એવું કંઈ કરી આપો દાદા. તો દાદા કે હું ભાઈ તારા વ્યવહારમાં હાથ ના નાખું ભાઈ, એ તારું છે. હા, પણ તું એવું કંઈક કામ કરીને બતાય કે શેઠને એવું કંઈ વારો જ ના આવે. શું કહ્યું? ખ્યાલ આવે ને? એ વાત છે. એટલે અદ્ભુત છે. એટલે આ પહેલી દ્રષ્ટિ આપણો લઘુભાવ જ ખુલ્લો કરે છે, વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા. અને લઘુભાવ એટલે શું છે? હજુ તો લઘુભાવ તો બહુ આગળની વાત છે, પણ સૌથી પહેલું દ્રષ્ટિમાં જે ભાર છે, એ ભાર ઓછો થાય છે. અને ભાર ઓછો થાય છે ને, દ્રષ્ટિમાં તો વેઇટ હોતું હશે. કેન દેર બી એની વેઇટ ઇન અવર વિઝન? હા, જોયાનો ભાર લાગે? કેમ ખાલી દેખાય જ છે ને, એમાં ભાર ક્યાં આવ્યો? પણ ના જોવાનું જોવાઈ જાય તો પછી એનો ભાર આવે છે. એટલે આ વ્યવહાર દ્રષ્ટિ, વ્યવહાર દ્રષ્ટિની પહેલી આજ્ઞા આપણને અહીંયા લાગુ કરે છે. એટલે દાદાજીએ કહ્યું પહેલી આજ્ઞા એકાંતિક નથી. આપણે વ્યવહાર દ્રષ્ટિથી કેમ રહી શકીએ છીએ કે પાછળ નિશ્ચય દ્રષ્ટિનો વર્તારો છે, એનું રીઇન્ફોર્સમેન્ટ, એનું બેકિંગ છે, એટલે જ આપણે વ્યવહાર દ્રષ્ટિથી રહી શકીએ છીએ. નહીં તો પેલું જ જુઓ, જોનારો બદલાય જ નહીં સાહેબ, થાય જ નહીં, બદલાય જ નહીં. પણ દ્રશ્ય દેખાય છે, ફાઇલ નંબર 1 જે જુએ છે એને જોનારા આપણે પાછળથી. શું કહ્યું? એટલે આ રીતે આખું વ્યવહાર દ્રષ્ટિ કામ કરે છે. એટલે નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત છે માટે. હવે બીજું તો ઘણું છે, પણ આપણે સમય થયો સાહેબ. ચાલો હવે એટલે આગળ વધીએ. હા, અને એક થોડીક વાત લઈ લઈએ આ પ્રણવભાઈના નિમિત્તે જે વાત. 1 મિનિટ લઈ લો. નિમિત્તિક પ્રણવભાઈ હતા, એ સત્સંગમાં હાજર હતા. નિમિત્તિક એટલે એમણે સંધિ વર્ડ છૂટો પાડ્યો, નહીં મત, એના જેવું. મીન્સ ઓપિનિયન ફ્રી આપણે કઈ રીતે રહી શકીએ, એનું અદ્ભુત દાદાજીએ વાત કરેલી. એમાં દાદાજી એક બહુ મોટી વાત કરી જે આ સત્સંગનું છે, જે ધેટ્સ ધ બિગેસ્ટ ટેક ઓફ ધીસ દાદાજીસ ક્લિપ, કે એમાં તમારે તમારી જ હેલ્પ લેવી પડશે પ્રણવભાઈ. પણ એ હેલ્પ લેવામાં અવધારણ, જેમનું ઓળખાણ પડ્યું છે ને, અવધારણ એમનું રાખજો. That's the key. That's the key. એટલે પ્રણવભાઈએ કહ્યું ને કે ઓપિનિયન ફ્રી કેવી રીતે રહેવાય, ઓપિનિયન ના ફોર્મ થાય એવું, નહીં મત, એવું નૈમિત્તિક રીતે કેવી રીતે રહેવાય, બધું નૈમિત્તિક રીતે કેવી રીતે રહેવાય. દાદાજીએ કહ્યું એમાં તમારે જ તમારી હેલ્પ લેવી પડશે. શું કહ્યું? જ્ઞાન તમને હેલ્પ કરશે, બટ યુ હેવ ટુ હેલ્પ યોર સેલ્ફ. કેવી રીતે? તો કે જેમનું ઓળખાણ પડ્યું છે એમનું અવધારણ રાખજો. શું કહ્યું? એટલે અમે કહીએ છીએ આ શબ્દો રાખીએ તો શબ્દો આપણને ધારણ થયા હોય તો એની પાછળ જ્ઞાન હાજર થઈ જ જાય. પછી એ શબ્દો નથી રહેતા, ધારણ થયા અને પછી એ જ્ઞાન સ્વરૂપે હાજર થઈને એનું તારણ નીકળે. ખ્યાલ આવે ને? એટલે અવધારણ એમનું રાખજો. પણ આજે અવધારણ રાખવામાં પણ આપણે બધા એટલા બધા ફોર્સિસ છે, એટલે આપણે એટલું બધું. અને અવધારણ કેમ રાખવાનું કહ્યું? કે અવધારણ એમનું રાખજો કે જ્યાં નિરાલંબતા ખુલ્લી થવી જોઈશે. નિરાલંબતા એટલે કોઈ પણ પ્રકારનું ડિપેન્ડન્સ નહીં. હવે આપણે તમે એવા નિમિત્તનું અવધારણ રાખો, એક્ઝામ્પલ ભાવેશભાઈ, દાદા નથી એટલે હવે ભાવેશભાઈને સાંભળીએ, આપણે એમને અન્ડરસ્ટેન્ડ કરીએ, આ છે તે છે જ્ઞાન. પણ અમારી પાસે જ્ઞાન છે જ નહીં, અમારી પાસે સિદ્ધાંત સિવાય કશું છે નહીં.
આ તમને હું ચોખ્ખું કહું છું. અને અમારો એક પણ શબ્દ વાંચ્યા વગર કે સાંભળ્યા વગર નીકળતો નથી. અમારી અંદર છે જ નહીં. ખરેખર કહું છું. બધાને થતું હશે બહુ સારી વાત, બહુ સારી વાત, પણ આ બધું હું વાંચીને રિવિઝન કરીને પછી જ હું શેર કરતો હોઉં છું. અને આમ નીકળે જ નહીં, અમારી અંદર હોતું જ નથી જો રિવિઝન ના થયું હોય તો. ખ્યાલ આવ્યો ને? એટલે અવધારણ એમનું રાખજો, જ્યાં નિરાલંબતા ખુલ્લી થવી જોઈએ છે. ખ્યાલ આવ્યો ને? તમે એવું અવધારણ પકડો કે જે પોતે જ લટકેલો હોય, એ જ ઇન્ડિપેન્ડન્ટ થયો ના હોય ને બધા ડિપેન્ડ ત્યાં આગળ તમે અવધારણ રાખો અને ત્યાં તમે શીખવા જાઓ તો તમારું શું થાય. એટલા માટે આપણે આ જ્ઞાન વિજ્ઞાન કામ કરવા માટે આપણી અંદર અવધારણ તો દાદાનું જ હોવું ઘટે, એ સિવાય કોઈનું નહીં. નહીં તો ક્યારે કોનું શું પેસી જાય એ કહેવાય નહીં. હવે આટલું અદ્ભુત જ્ઞાન વિજ્ઞાન મળ્યું, આપણે અહો પણ થાય છે, પણ જ્યારે હવે દાદા નથી એટલે આપણે વી લુકિંગ એવરીવેર, બધે જ જોવા શરૂ કરી દીધું છે. કામ થઈ ગયું પણ પાટિયું મૂકી રાખ્યું છે, કામ ચાલુ છે, વર્ક ઇન પ્રોગ્રેસ. નથી હોતું રોડ પર? હવે રસ્તો મળી ગયો પણ પાટિયું મૂકી રાખ્યું છે. ના એટલે આ વાત છે. હા, એટલે આ વસ્તુ બને, આ વસ્તુ બને. અને કોઈ રૂપાળું બોલે, વાત દાદાની જ હોય સાહેબ. આજે કોઈ પણ આ સાયન્સ માટે એક શબ્દ નીકળવો ઇટ્સ ઇમ્પોસિબલ. કોઈનો શબ્દ છે જ નહીં. આ જેમના શબ્દો છે, શબ્દોને ત્યાં જ રહેવા દો, પણ એને ધારણ કરતા શીખો. તો પછી એનો એક્સ્ટ્રેક્ટ નીકળે ને તો પછી એ જ્ઞાન તમને અનુભવ ખુલ્લો કરશે. બીજા કોઈના શબ્દો કામ લાગશે નહીં. એટલે અવધારણ, જ્યાં કોઈ ડિપેન્ડન્સી નહીં, નિરાલંબ સ્વરૂપ. એટલે આપણી પણ આપણું ઇન્ડિપેન્ડન્સ સ્વરૂપ આપણું આપણને અનુભવમાં આવે. અને આપણી જેટલી પણ ડિપેન્ડન્સીસ છે વ્યવહારની, રિલેટિવ લાઈફ લિવિંગમાં, આપણે બધાએ ડિપેન્ડન્સીથી મુક્ત થઈને ઇન્ડિપેન્ડન્ટ બની શકીએ. ચાલો મહાત્માઓ, આ જ ભાવના છે. ધીસ વોઝ ધ બિગેસ્ટ ઇન્ટેક આપણા આ બે સત્સંગનો. ચાલો, જય સચ્ચિદાનંદ.